મારી દીકરી માટે તો વિદેશથી છોકરો પરણવા આવવાનો છે. ઓહો રમેશ કાકા કેવું પડે હો. રમેશ કાકા જમીને વિદેશમાં દારૂ પીવાની આદત ખરી કે નહીં? ના ભાઈ ના હો, અમારા જમીન કંઈ દારૂ પીવાની આદત નથી. હા ઓકેશનલી કોક વાર પી લે, એટલે કે વર્ષમાં ખાલી 4 થી 5 વાર. બાકી અમારા જમીન તો છે ને ભગવાનના માણસ છે. ઓહો કેવું પડે હો. પણ રમેશ કાકા જમી વિદેશમાં સિગરેટ તો પીતા હશે? ના ભાઈ ના હો, અમારા જમી તો સિગરેટને છે ને જોતા પણ નથી. એમને તો ખાલી ધુમાડો એમના નાકમાં જાય ને તો તરત જ ઉલટી થઈ જાય છે. ઓહો કેવું પડે હો. પણ રમેશ કાકા જમી કદાચ વિદેશમાં તંબાકુ અને ગુટકા તો ખાતા જ હશે? ના ભાઈ ના, અમારા જમી કંઈ ગુટકા તંબાકુ નહીં ખાતા. કારણ હા એ તો કોક વાર છે ને ખાલી પેલા ભાઈબંધો હોય ને તો 2-3 સુપારી લઈ લે. બાકી અમારા જમીને ખબર છે કે ગુટકા અને તંબાકુ ખાવાથી કેન્સર જેવી ભયંકર બીમારી થઈ શકે છે. ઓહો પણ રમેશ કાકા જમી વિદેશમાં જુગાર તો રમતા જ હશે હો? ના ભાઈ ના, અમારા જમી તો છે ને જલેબી જેવા એકદમ સીધા છે. એમને તો એ પણ નથી ખબર કે આ જુગાર વિદેશમાં છે ને કસીનોમાં રમાય છે. ઓહો રમેશ કાકા કેવું પડે હો. તમે જમાઈ વિશે બહુ ઘણી બધી માહિતી લીધી છે. પણ રમેશ કાકા મારે તમને એ પૂછવું છે કે આ જમાઈ વિશે તમને આટલી બધી માહિતી આપી કોને? સાચું કહું મારા વાલા, આ મારા માટે આમ તો ખુશીની જ વાત છે. કારણ કે આ બધી માહિતી જમાઈએ જાતે પોતે એમના મોઢાથી જ આપી છે. Oh my God.